સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે આજે કાર્યક્રમ કરવાનો છે ડ્રીપનો। આપણે ડ્રીપના ફિટરો જે ફિટિંગ કરે એ આવે છે, તો આપણે એની વેઇટ કરી છીએ। ફિટિંગ કરી પછી તમને હું વિડીયો બતાવું આગળ। આપણી મેઇન લાઇનમાંથી પોઈન્ટ કાઢવાનું કામ ચાલુ છે। આપણે રાતે જીસીબીથી જેર ગાળી લીધી હતી, અત્યારે એમાં એક લાઇન ફિટ થશે। પ્લમ્બર આવી ગયા। એમ નહીં કહેવાનું, તાવ આવી ગયો હતો ને એલા? હે તો કેમ રજા રાખી છે સ્કૂલ? હે આમ સામું જો, ઓ ભાઈ બોન અહીંયા જો, આજ કેમ રજા રાખી? કેમ શરમાઈ ગયો એલા? હે તાવ આવી ગયો હતો ને? ક્યાં તાવ આવ્યો? હા ટ્રેક્ટર આખું હે, ભણવા નથી જવું? આ આખું હે, હાલો હમણાં ચાલુ કરી દઉં। આમાં બીજી વખત રોટાવેટર રાખવું પડે એમ હતું, કારણ કે જે ઢેફા મોટા હતા એ ભાંગી જાય અને મલ્ચિંગના કાગળ તોડે નહીં, એના માટે। આ જગ્યાએ આપણે ફિલ્ટરનું ફિટિંગ કરવાનું છે, તો પહેલાં આને વ્યવસ્થિત રીતે સાફ કરવી પડશે। અહીંયા તો સાફ કરી નાખી। તો ફાઇનલી આપણે ડ્રીપનું કામ જે ફિટિંગ કરવાનું હતું એ પૂરું કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો આપણી ડ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલુ કરવા માટે। આપણે આવી ગયા છીએ વાડીએ, ડ્રીપનું જે કામ હતું એ બધું પૂરું કરી અને તમને જણાવતા આનંદ થાય છે કે આપણે જે ટેટી વાવેલી હતી એ ઉતરવા માંડી છે। તમે જોઈ શકો છો 10-10 કિલોના જબલા છે, 30 જબલા જેવા ઉતર્યું છે 2 દિવસની। જે પણ કોઈ મિત્રોને લેવી હોય સંપર્ક કરી પરચેસ કરી શકો છો। લિમિટેડ સ્ટોક છે, કારણ કે ટેટી જાજો ટાઈમ ના ચાલે। ₹980 ગ્રામની એક ટેટીઓ। આપણે મલ્ચિંગનું કામ પૂરું કરી નાખ્યું છે અને હવે જે પોપૈયાના રોપા સોંપવાના છે એનું એંધાણિયાનું કામ ચાલુ છે। જે આ લીટો થાય એંધાણીઓ, એમાં આપણે પોપૈયાનો રોપો સોંપવાનો છે। પહેલાં આપણે આમાં ડ્રીપ પાથરશું, એક વખત પલાળશું અને તે પછી રોપો સોંપવાનો કાર્યક્રમ કરશું। મિત્રો મસ્ત સવાર થઈ ગઈ છે અને આજે આ ખેતરમાં ત્રીજો દિવસ છે જે આપણે મલ્ચિંગ કરવાનો। અને અત્યારે નળી આપણે લાંબી કરી છે જે પોપૈયાના રોપા માટે। મલ્ચિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, એમાં પણ નળી છે। અને આ પોપૈયાનો જે આપણે કાલે નિશાનિયું કર્યું એમાં પણ નળી લાંબી કરી રહ્યા છીએ। પછી આપણે આને પહેલાં પલાળવામાં આવશે, જે ખુલ્લી નળી તમને દેખાય છે। તો મિત્રો આપણે પેરાગોનની ડ્રીપનો ઉપયોગ કરેલ છે। મિત્રો આપણે 2 ઝોન કર્યા છે, એક પોપૈયા માટે અને એક મલ્ચિંગ તરબૂચ માટે। તો 2 પાઇપ છે, એક પોપૈયાનો અને એક તરબૂચનો। તો આપણે જોઈન્ટર કરી છે અત્યારે વચમાંથી 2 ઝોન કરીને, બાકીના જે પાઇપ છે એને બંધ કરતા આવી છે।
મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે ડ્રીપમાં. વાગ્યા છે રાતના 9 અને જે આ તમને વ્હાઈટ દેખાય એ પણ આપણે પપૈયાના એંધાણિયા કરી દીધા છે, જેથી એક લાઈનમાં દેખાય અને ટ્રેક્ટરે વચમાં હાંકવું હોય તો હાલે. અને પાણી પણ ચાલુ કરી દીધું છે. આપણે સવારે લગભગ પપૈયાનું વાવેતરનું કામ ચાલુ કરવાનું છે. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ પપૈયાનું વાવેતર કરવા. તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે પપૈયાનું વાવેતર પૂરું કરી નાખ્યું છે. આમે સીધી લાઈન તમે જોઈ શકો, ક્રોસિંગમાં પણ તમે સીધી લાઈન જોઈ શકો. આપણે એવી રીતનું એંધાણ કરીને જ વાવેલું હતું. એટલે હવે પપૈયાનું કામ પૂરું થઈ ગયું છે. હવે આ જે મલ્ચિંગ દેખાય એમાં આપણે તરબૂચનું બિયારણ લેવા જવાનું છે. તો મિત્રો પપૈયામાં નાખવા માટેનું જે દેશી ખાતર કે છાણિયું ખાતર એ આવી ગયું છે. તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વ્લોગમાં. જય જવાન જય કિસાન.